जय श्री कृष्ण। श्री पुरुषोत्तम भगवान की जय। आज આપણે 12મો અધ્યાય વાંચવાના છીએ। નારદજી પ્રારંભ કરતા કહે છે, શીતિકંઠે ગતે નાથ બાલા કિમ કરોચ્યુચા તન્મે વદ વિનીતાય શુશ્રૂષા ધર્મ સિદ્ધયે। નારદજી કહે છે ભગવાન નારાયણને કે હે નાથ, ભગવાન શંકર જતા રહ્યા એ પછીથી શોકથી દુઃખી થયેલી એ બાળા મેધાવતીએ શું કર્યું હતું તે મને વિનયીને આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે થઈને મને એને સાંભળવાની ઈચ્છા છે। શ્રી નારાયણ કહે છે, આજ પ્રમાણે પૂર્વે રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પરમાત્માને પૂછ્યું હતું અને એ વખતે શ્રી કૃષ્ણ પરમાત્માએ રાજા યુધિષ્ઠિરને જે કંઈ કહ્યું હતું તે હું આપને કહું છું, તમે શ્રવણ કરો। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન, ભગવાન મહાદેવ એ રીતે જતા રહ્યા એવે સમયે એ બાળા એ કાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ, ઉપરા ઉપરી નિસાસા નાખવા લાગી, ભયભીત બનીને આંખમાંથી આંસુ સારવા લાગી અને એ તપસ્વીની કુમારીના હૃદયની અંદર શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી રહી। એનું શરીર બળવા લાગ્યું છે અને દાવાનળથી જેના પાંદડા બળી ગયા હોય એવી વેલડીના જેવી તે જણાવા લાગી। એમ દુઃખ અને ઈર્ષ્યાને તે પ્રાપ્ત થઈ હતી અને એ જ સ્થિતિમાં ઘણો કાળ વીતી ગયો। પછી જેમ સર્પ ઉંદરના દરમાં પેસી જઈને તેને દબાવી દે એમ મહા સમર્થ એવા મૃત્યુએ એકાએક એક તાપસીની પાસે આવીને એને દબાવી દીધી છે, એટલે કે એનું મૃત્યુ થયું છે। બળવાન કાળે વર્ષા ઋતુના વાદળથી છવાયેલા આકાશમાં જેમ વીજળી નાશ પામે તેમ તપને કારણે જેના પાપ બળી ગયા હતા એવી એ મેધાવતી પણ પોતાના આશ્રમની અંદર નાશ પામી। એ જ વખતે ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર એવો ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો। એના યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી જે કુમારી જન્મી હતી એ જ આ મેધાવતી તે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામની સર્વલોકની અંદર વિખ્યાત થઈ છે। દ્રૌપદી સર્વલોકેશુ, હે રાજન, એમ પૂર્વે જે ઋષિકન્યા મેધાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે। સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેધ કર્યો ત્યારે રાજાઓનો સમુદાય ખળભળી ઉઠ્યો હતો। એ વખતે સર્વ રાજાઓને તથા ભીષ્મ, કર્ણ આદિ ઘણાઓને તણખલા જેવા તુચ્છ કરી દઈને અર્જુને જેને મેળવી હતી તે જ આ પાંચાલી દ્રૌપદી છે। તે જ આ દ્રૌપદી ભરસભામાં દુષ્ટ દુશાસનને કારણે થઈને અપમાન પામી હતી અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને એ વેળા દુઃખદાયી વચનો પણ દુશાસને સંભળાવ્યા હતા। હે રાજન, પૂર્વ જન્મની અંદર એણે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, એટલા માટે થઈને જ મેં તેને દુઃખમાંથી બચાવવામાં ઢીલ કરી હતી અને પછી એણે જ્યારે મારા પર સ્નેહ કર્યો અને વારંવાર મારા નામનો એ ઉચ્ચારણ કરવા લાગી કે દામોદર દયા સિંધો કૃષ્ણ કૃષ્ણ જગતપતે, હે નાથ હે રમાનાથ કેશવ ક્લેશનાશન, ઋષિકેશ સર્વમ ભવાનેવ મેસ્તિ, હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ, હે લક્ષ્મીના પતિ, હે કેશવ, હે ક્લેશનો નાશ કરનાર, મારે માતા પિતા ભાઈઓ બહેનપણીઓ, બહેન ભાણેજ કે કુટુંબી અથવા તો કોઈ પ્રેમ પાત્ર કે પ્રાણનાથ પણ નથી। હે ઇન્દ્રિયોના નિયંતા, મારું તો બધું આપ જ છો। હે ગોવિંદ, હે ગોપિકાઓના નાથ, હે દીનબંધો દયાનિધે, દુશાસન પરાભૂતામ કિમ ન જાનાસી મામ પ્રભો। આ દુશાસન મને દુઃખી કરી રહ્યો છે, શું આપ એ નથી જાણતા? દુશાસને દ્રૌપદીને આ રીતે દુઃખી કરી ત્યારે હે રાજન, તરત જ ગરુડ ઉપર ચડી આવીને ત્યાં બાજુ પર ઊભા રહેલા મેં જ દ્રૌપદીના અનેક વસ્ત્રોને પૂર્યા હતા। મારા ઉપર સદા સ્નેહ કરનારી, મને જ પ્રાણ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સરખી ઘણી જ વહાલી છે અને આ સતી એ મારી સખી પણ છે। તો પણ એણે પૂર્વજન્મની અંદર પુરુષોત્તમ માસનું અપમાન કર્યું, એના કારણે થઈને મેં એની આવી સ્થિતિ થઈ હતી। કારણ કે પુરુષોત્તમ માસ તો મુનિઓ તથા દેવોને પણ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે, તો પછી મનુષ્યોને તો તે સેવવા લાયક હોય જ, એમાં શું કહેવાનું હોય। એ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થ રૂપ ફળને આપનારો છે, માટે તમે એ આવતા પુરુષોત્તમ માસનું સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતાની સાથે તમારું કલ્યાણ થશે। હે પાંડુપુત્ર રાજા, જે લોકોએ આ દ્રૌપદીનો ચોટલો જોયો છે, ખેંચાતો ચોટલો જોયો છે, તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મુંડાવીશ, દુર્યોધન વગેરે સર્વ રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ અને સર્વ શત્રુઓનો નાશ કરીને જ્યારે તમે રાજા થશો, મને મારા ભક્તો જેવા પ્રિય છે તેવી તો ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મી પણ પ્રિય નથી
બળદેવજી કે દેવકી દેવી, પ્રદ્યુમ્ન કે સાત્યકી પણ તેવા પ્રિય નથી. મારા ભક્ત જેવો મને કોઈ પ્રિય નથી. જેણે મારા ભક્તોને પીડા આપી છે તેણે સદા મને જ પીડ્યો છે એમ હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારો જેવો મારો શત્રુ છે તેવો બીજો કોઈ મારો શત્રુ નથી. યમરાજ એને એનું ફળ આપે છે. હું તો તે દુષ્ટને શિક્ષા કરવા માટે પણ એની સામે પણ જોતો નથી. એટલો બધો મારો તે તિરસ્કારનો પાત્ર બને છે. શ્રી નારાયણ ભગવાન કહે છે, આ પ્રમાણે પાંડવોને તથા દ્રૌપદીને આશ્વાસન આપીને મધુસૂદન શ્રી કૃષ્ણએ દ્વારકા જવાની ઈચ્છા કરી અને તે માટે આ પ્રમાણે કહ્યું છે, હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકા જઈશ, કેમ કે આખી દ્વારકા એ મારા વિરહથી વ્યાકુળ હશે. તેમજ મહાભાગ્યશાળી વસુદેવજી, બળદેવજી, દેવી દેવકીજી, ગદ સાંબ વગેરે બીજા આહુક આદિ યદુવંશીઓ અને રૂકમણી વગેરે જે મારી સ્ત્રીઓ છે, બધા એકીટશે મારા આવવાની રાહ જોતા હશે. એ બધા મારું ચિંતન કરનારા હોઈને મારા દર્શન માટે થઈને ખૂબ ઉત્સુક રહેતા હોય છે. શ્રી નારાયણ પ્રભુ કહે છે કે દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણએ એમ કહ્યું અને શ્રી હરિનું પ્રયાણ જ્યારે નક્કી જણાયું ત્યારે પાંડવો વિરહથી ગડગડા અક્ષરે માંડ માંડ આટલું જ બોલી શક્યા છે, હે જનાર્દન, જીવનમ નો ભવાનેવ યથા વારી જલૌકસામ પુનર્દર્શન મલ્પેન કાલે નાસ્તુ જનાર્દન. હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે એમ અમારું જીવન તો કેવળ આપ જ છો, માટે ફરી થોડા જ સમયમાં અમને આપના દર્શન થાજો. ત્રણ જગતમાં બધા લોકો આમ ખુલ્લું કહે છે કે પાંડવોના નાથ તો શ્રી હરિ જ છે. પાંડવાનામ હરિર્નાથો, માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. હે જગદીશ્વર, આપ અમને ભૂલશો નહીં. અમે બધા આપના જ છીએ અને અમારા ચિત્તરૂપી ભમરાને આપનું ચરણ કમળ જ જીવનરૂપ છે. અમે વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને આપનો જ આશ્રય રહો. એમ વારંવાર પાંડવો કહી રહ્યા હતા ત્યારે યદુવંશી શ્રી કૃષ્ણ એમના પ્રેમથી તરબોળ થઈને ધીમે ધીમે રથ પર ચડ્યા અને એ વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા તેમને પાછા વાળ્યા છે અને પછી પરમાત્મા શ્રી કૃષ્ણ તે દ્વારકા તરફ પધાર્યા છે. શ્રી નારાયણ કહે છે, અથ શ્રી દ્વારકાનાથે ગતે દ્વારવતીમ તદા. ભગવાન શ્રી હરિ જ્યારે દ્વારકાજી પધાર્યા એ પછીથી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ એમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા છે. હે નારદજી, ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં તેમનું મન લાગી ગયું હતું. તેથી શ્રી કૃષ્ણના વચનને યાદ કરતા યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને એમ કહ્યું કે અહો, અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય એ તમે સાંભળ્યું ને? એ પુરુષોત્તમ માસનું પૂજન કર્યા વિના સુખ ક્યાંથી મેળવાય? જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધરીને પુરુષોત્તમ માસનું પૂજન કરે છે તે જ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે, તે જ પૂજ્ય છે, તે જ શ્રેષ્ઠ છે. આમ પાંડવો સર્વ તીર્થોની અંદર ફર્યા અને પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે વિધિપૂર્વક પાંડવોએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. હે નારદ મુનિ, એ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓને શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંટક અને અતુલ રાજ્ય પ્રાપ્ત થયું હતું. પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો દૃઢધનવા રાજા પણ શ્રી પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યો હતો. તેમજ પુત્ર અને પૌત્રોનું સુખ અને અનેક પ્રકારના ભોગો ભોગવીને એ રાજા યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને પ્રાપ્ત કરી ગયો હતો. સૂત પુરાણી કહે છે, બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય મેં શ્રી ભગવાન વેદવ્યાસ પાસેથી સાંભળ્યું છે, પણ ખરી રીતે તો એનું સંપૂર્ણ મહાત્મ્ય તો ભગવાન નારાયણ પોતે જ જાણે છે, અથવા તો વૈકુંઠવાળા ભગવાન સાક્ષાત શ્રી હરિ જ જાણે છે. બ્રહ્માદિ દેવો જેના ચરણમાં નમન કરે છે એ શ્રી ગોલોકનાથ ભગવાને જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મ્ય પણ જાણતા નથી, તો પછી બીજા દેવતાઓ નથી જાણતા તો બીજા મનુષ્યો કેવી રીતે જાણી શકે? આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ અને નારદજીના સંવાદમાં પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ નામનો 12મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.